જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની વાત કરીશું। વટ સાવિત્રી વ્રત એ પરિણીત મહિલાઓ માટે પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના કરતો પવિત્ર તહેવાર છે। ગુજરાતમાં આ વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમા એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે ઉજવવાનો હોય છે। વર્ષ 2026માં આ તહેવાર 29 જૂન 2026 અને સોમવારના રોજ ઉજવવામાં આવશે। મિત્રો, આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે। વડનું ઝાડ આમ તો આપણે વટવૃક્ષ તરીકે ઓળખીએ છીએ। પૌરાણિક કથા અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવવા માટે આ વ્રત કર્યું હતું અને પોતાના પતિના પ્રાણ પરત મેળવ્યા હતા। આ દિવસે વડના વૃક્ષને કાચો દોરો એટલે કે સૂત વીંટાળીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે। પૂજા સામગ્રીની વાત કરીએ તો વાંસની ટોપલી, ફળ, પલાળ અને ચણા, કાચો દોરો અથવા પીળો દોરો આ જ જરૂર પડશે। સાથે સાથે કંકુ, ચોખા, દીવો, અગરબત્તી અને મીઠાઈ। પૂજા વિધિની વાત કરીએ તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી 16 શણગાર સજીને તૈયાર થવું। વડના વૃક્ષની આસપાસ સાફ સફાઈ કરી તેને જળ ચડાવવું। વૃક્ષની પૂજા કરી કાચા દોરાને વડના થડ પર 3 કે 7 વખત વીંટાળી તેની પ્રદક્ષિણા કરવી। ત્યારબાદ વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી। ત્યારબાદ ઉપવાસ ખોલીને પારણા કરવા। મિત્રો, કોઈ પણ વ્રતની વિધિ અને તેનું મહત્વ તેની વ્રત કથા વગર અધૂરું ગણાય છે। તો આ વ્રતની કથા આપણે આ વિડીયોમાં સાંભળવાની છે। વડના ઝાડને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે। તેની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। વડનું ઝાડ તેના લાંબા આયુષ્ય અને શક્તિ માટે જાણીતું છે। તેથી સ્ત્રીઓ તેની પૂજા કરી તેના વૈવાહિક જીવનની મજબૂતી માટે પ્રાર્થના કરે છે। મિત્રો, ભક્તિભાવથી પાળવામાં આવેલું આ વ્રત તમારા જીવનમાં મુશ્કેલી દૂર કરે છે અને પારિવારિક સમૃદ્ધિ લાવે છે। સાંજની પૂજા પૂર્ણ કર્યા પછી સાત્વિક ખોરાક ખાઈને ઉપવાસ તોડવામાં આવે છે। જેઠ સુદ 11થી મિત્રો આ વ્રત કરી અને પૂનમના દિવસે પૂરું કરવાનું હોય છે। ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે। વડના વૃક્ષ નીચે મહિલાઓએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું, જેનું સંપૂર્ણ ફળ મને પ્રાપ્ત થાય। આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો, અબીલ, ગુલાલ, કંકુ, ચોખાથી વડનું પૂજન કરવું અને વડના દોડને 3 વાર અથવા 7 વાર એ વીંટાળી પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્વતાય નમઃ મંત્રનો જાપ કરવો। મિત્રો, ત્યારબાદ વટ સાવિત્રી વ્રતની વ્રતકથા સાંભળવી। વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું જોઈએ। તો આવો સૌ ભાવથી સાંભળીએ વટ સાવિત્રી વ્રતની કથા। ઘણા વર્ષો પહેલાંની વાત છે। અશ્વપતિ નામનો એક રાજા હતો। તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું। રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા, બધી રીતે ખુશ હતા, પરંતુ તેના ઘરે સંતાનની ખોટ હતી। એક દિવસ તેના મહેલમાં સાધુ મહારાજ આવ્યા। તેમણે પણ રાજા રાણીની સ્થિતિ જોઈ તેને ઘણું દુઃખ થયું। આથી તેણે વાંજ્યા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું। રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું અને થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા। રાજાએ રાણીને કહ્યું, અમે બધી રીતે ખુશ છીએ, પણ અમારે સંતાનની ખોટ છે। માતાએ કહ્યું, તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે, પણ તે પણ એવી છે કે જે ગુણિયલ અને ભક્તિભાવવાળી છે, જે આગળ જતાં તમારું નામ રોશન કરશે। આવું કહી માતા અંતર્ધ્યાન થઈ ગયા। 9 મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો। માતા સાવિત્રીની કૃપાથી ફળ માની પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી દિવસે જેટલી ન વધે તેટલી રાત્રે વધે। રાજા રાણીએ તેને લાડકોડથી ઉછેરી। તે દેખાવે ખૂબ સુંદર હતી અને વળી માતા પિતાના સંસ્કાર પણ તેને વારસામાં મળ્યા હતા। સમય જતાં રાજા રાણીને તેની ચિંતા થવા લાગી। લગ્નની ચિંતા થઈ। રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા તપાસ કરી, પણ ક્યાંય યોગ્ય વર ન મળ્યો। આથી છેવટે સાવિત્રીએ જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું। સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્નસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી। આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા। આ સમયે નારદજી ત્યાં આવ્યા અને રાજા રાણીએ નારદજીની સલાહ માગી। નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્ર માટે યોગ્ય છે, પણ કહેતા જ રાજા રાણીને ચિંતા થઈ। નારદજીએ કહ્યું કે તેનું આયુષ્ય ખૂબ ટૂંકું છે, હવે માત્ર તે 1 જ વર્ષ જીવી શકે એમ છે। રાજા રાણી આ વાત સાંભળતા જ ખૂબ દુઃખી થયા અને પોતાની પુત્રીને સત્યવાન સાથે પરણાવવાનો વિચાર માંડી વાળ્યો। સાવિત્રીએ કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે થશે, આપ ચિંતા ન કરો, હું તો સત્યવાન સાથે જ લગ્ન કરવાનું નક્કી કરી ચૂકી છું। સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા। છેવટે
ધુમ્નસેનના આશ્રમમાં જઈ પોતાની દીકરીનું માગું નાખતા રાજા રાણીએ કહ્યું કે હું રાજા અશ્વપતિ છું, મારી પુત્રીનું નામ સાવિત્રી છે, હું આપના પુત્ર સત્યવાનનો હાથ માગું છું. રાજા ધુમ્નસેને કહ્યું, ક્યાં તમે ને ક્યાં હું, મારી પાસે રાજપાટ નથી, મારા દુશ્મનોએ મારું બધું જ રાજ પડાવી લીધું છે અને આથી હું વનમાં આશ્રમ બાંધીને દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે મારે ઘરે પરણાવી નરકમાં ધકેલો છો? અશ્વપતિએ કહ્યું, રાજા, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો આપને શું વાંધો છે? રાજા ધુમ્નસેને કહ્યું, મને શું વાંધો હોય, હું તો ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીના લગ્ન કરીશ. તેઓ ઊભા થયા ગયા. તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા, પણ પડતા પડતા બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને પોતાના પિતાને બેસાડીને કહ્યું કે હે પિતાજી, આપ બેસો. સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી. રાજા રાણી ઉપરથી ખુશ હતા પણ અંદરથી દુઃખી હતા, કારણ કે 1 વર્ષ પછી જ એની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. બંને એકમેકને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવનની વાત સાંભળી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ કરતાં કરતાં 1 વર્ષ પૂરું થયું. મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા ગયા અને સાથે સાથે સાવિત્રી પણ તૈયાર થતી હતી. પણ જંગલમાં એક સુકાયેલું લાકડું જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડી વાર તેને પેટમાં દુખવા લાગ્યું. તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક જ ઊભી હતી. આ જોઈ તે રડવા લાગી. તેણે સત્યવાનના કપાળ પર હાથ ફેરવ્યું. એટલામાં પારડા પર બેસીને વિશાળ માણસ તે આવ્યો. ત્યારે સાવિત્રીએ પૂછ્યું, તમે કોણ છો અને અહીંયા કેમ આવ્યા છો? આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તેણે કહ્યું, હું યમરાજ છું, તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે માટે હું લેવા આવ્યો છું. આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બનીને ત્યાં પડ્યું રહ્યું, જેથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો અને તે યમરાજની પાછળ જવા લાગી. યમરાજે તેને પાછળ આવતા જોઈ કહ્યું કે હે દેવી, તું મારી પાછળ શા માટે આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં આટલું જ આયુષ્ય હતું, માટે તું બધું ભૂલી અને પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, મારો પતિ જ્યાં હું ત્યાં જ રહીશ, હું પાછી નહીં વળું. હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણા મિત્ર ભાવ થઈ ગયો છે. મિત્ર ભાવે હું તમને વિનવું છું કે મારો પતિવ્રતા ધર્મોને બજાવવા દો. યમરાજાએ કહ્યું, દીકરી, હું તને હજુ પણ કહું છું કે તારા પતિના પ્રાણ સિવાય તે જે કંઈ પણ જોઈ તે માગ અને પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું, હવે પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું, મારા માટે પાછું વળવું અશક્ય છે. મારો પતિ ત્યાં, હું ત્યાં, એ જ નારી ધર્મ છે. વળી સત્પુરુષોનો સંગ કદી નકામો જતો નથી, તો પછી તમારો સત્સંગ નકામો જશે. યમરાજે કહ્યું, દીકરી, સાચો ધર્મ એ જ છે. તું મને ધર્મ વિશે સમજના આપ. હું તારાથી ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માગી લે, હું તને અવશ્ય આપીશ. સાવિત્રીએ કહ્યું, મારા સસરાને આંખો આપી દેખતા કરે, હવે તેનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું કે હવે આગળનો માગ કપરો છે, તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું, તમે મારું રક્ષણ નહીં કરો. યમરાજાએ કહ્યું, તારા પર હું પ્રસન્ન છું, પણ તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માગી લે. સાવિત્રીએ કહ્યું, મારા માતા પિતાને પુત્ર નથી, તેને 100 પુત્ર થાય, તેનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને આગળ ચાલ્યા. સાથે સાથે સાવિત્રી પણ આગળ ચાલી. ત્યારે યમરાજાએ કહ્યું, બેટા, હવે શું બાકી છે? ત્યારે સાવિત્રીએ કહ્યું કે મારે પણ 100 પુત્ર થાય તેવું વરદાન આપો. યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું, તું પાછી વળી જા, મને જવા દે. સાવિત્રીએ કહ્યું, મને 100 પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું, પણ પતિવતા સ્ત્રીને પતિ વગરના પુત્રો થશે તેવો વિચાર આપે કર્યો છે, માટે મારા પતિના પ્રાણ મને પાછા આપી દો. સાવિત્રીની ચતુરાઈથી યમરાજા પણ ખુશ થયા અને તેના વરદાનને ફળીભૂત કરવા સત્યવાનના પ્રાણ આપ્યા. જ સાવિત્રીને છૂટકો હતો, માટે તેણે કહ્યું કે હે દીકરી, હું તારી પતિ ભક્તિથી ખુશ છું. જા, તારા પતિને જીવતદાન આપું છું, તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આવો આશીર્વાદ આપી યમરાજા ત્યાંથી ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ. તેના માથું તેના ખોળામાં લીધું. થોડી વારમાં સત્યવાન આળસ મરડીને બેઠો થયો. સજીવન થયેલા સત્યવાનને જોઈ સાવિત્રીની આંખમાં પણ આંસુ આવી ગયા અને સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી આ બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી.
યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી, ગુમાવેલું રાજ્ય પરત મળ્યું. સાવિત્રીની માતાએ 100 પુત્રને જન્મ આપ્યા અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ છવાઈ ગયો. હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, સાંભળનાર અને વાર્તા કરનારને ફળજો. આપ સૌને વટ સાવિત્રી વ્રતની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.